નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. આજના આ વિડીયોમાં નાણાકીય સંચાલનની પ્રસ્તાવના જોઈશું. નાણાકીય સંચાલનનો અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ જોઈશું. પ્રસ્તાવના જોઈએ. સરળ અર્થમાં નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. શું કરવાનું? નાણાંનું સંચાલન કરવાનું. એને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. એટલે કે આપણા શરીરમાં જેટલું રક્તનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ધંધામાં નાણાંનું છે. એટલા માટે જ નાણું એ ધંધા માટે રક્ત સમાન છે એમ કહેવામાં આવે છે. રુધિરાભિસરણ વગર એટલે કે લોહી વગર એટલે કે રક્ત વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી. એટલે કે ધંધો કરી જ ન શકાય જો નાણાં ન હોય તો. ધંધો કરવો હોય તો આપણે સૌથી પહેલાં જમીન ખરીદવી પડે, મકાન બાંધવું પડે, યંત્રો સામગ્રી લાવવી પડે, કાચો માલ લાવવો પડે, કર્મચારીઓને પગાર ચૂકવવો પડે, અલગ અલગ ખર્ચા ચૂકવવા પડે. તો બધા જ માટે આપણને નાણાંની જરૂર પડે છે. એટલા માટે જ તો કહેવામાં આવે છે કે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ નથી. પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે પૂરતા પ્રમાણમાં જો આપણી પાસે નાણાં ન હોય તો આપણે ધંધો કરી શકતા નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ કહેવામાં આવે છે. ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. એટલે કે ધંધામાં અમુક ખર્ચા એવા હોય છે કે જે નિયમિત રીતે આપણે કરવા પડતા હોય છે. જેમ કે આપણે કાચો માલ ખરીદવાનો હોય, કર્મચારીઓને પગાર ચૂકવવાના હોય, વીજળી ખર્ચ ચૂકવવાનો હોય. તો આવા કેટલાક ખર્ચા હોય કે જે આપણે નિયમિત કરવા પડે છે. તો આપણે ત્યારે નાણાંની જરૂર પડે છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. તો આ વિધાન પરીક્ષામાં પૂછાય તો તમારે આપણે ઉપર જે જોઈ ગયા એ તમારે એમાં લખવાનું. 2 અથવા 3 માર્ક્સમાં આ વિધાન આવી શકે. નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે? એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. ફરીવાર જોઈએ કે નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે. કેવી રીતે? એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી આપણને સંતોષકારક વળતર મળી રહે અને નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. સમયના પસાર થવા સાથે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર વિકાસ પામ્યું છે. હવે આપણે નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા જોઈએ. તો સામાન્ય અર્થમાં નાણાકીય સંચાલન એટલે વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ફરીવાર જોઈએ કે વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું
એટલે નાણાકીય સંચાલન. ખૂબ જ સરળ અર્થ છે, યાદ રહી જાય એવો જ છે. વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા આપણે જોઈએ. FW ફાઇસના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે જોઈએ તો નાણાંના ઉપયોગ પર આધારિત અર્થતંત્રમાં નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. ફરીવાર જોઈએ આપણે. FW ફાઇસના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. આપણને જરૂર હોય અને ત્યારે જો નાણાં મળી રહે તો આપણો ધંધો વ્યવસ્થિત ચાલ્યા કરે. આગળ ત્યાર પછી આપણે જોઈશું બીજી વ્યાખ્યા. રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી એટલે કે મૂલ્યાંકન કરવું. ફરીવાર જોઈએ. નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી એટલે નાણાકીય સંચાલન. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ. પ્રોફેસર એમ કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું એટલે કે નાણાં મેળવવા, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, ઇષ્ટતમ એટલે એનો મહત્તમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. એટલે આપણને જે પણ નફો થાય એ નફાને આપણે શું કરવાનું છે? અનામત તરીકે રાખી મૂકવાનું છે. નંબર 2, ભાગીદારોને કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વેચવાનું છે કે નંબર 3, એ નફાનું પુનઃરોકાણ કરવાનું છે. એટલે ફરીવાર પ્રોફેસર એમ કિમ્બાલના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી, તો એને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. હવે આપણે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ જોઈશું, જે તમારે મુદ્દા એના બરાબર તમારે તૈયાર કરવાના છે. તો પહેલી લાક્ષણિકતા નંબર 1, સંચાલનની શાખા. નંબર 2, વિશાળ કાર્યક્ષેત્ર. નંબર 3, સંચાલકીય નિર્ણયોનો આધાર. નંબર 4, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. નંબર 5, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. નંબર 6, ચાવીરૂપ સ્થાન. નંબર 7, સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. અને નંબર 8, 2 ભાગમાં વિભાજન. જ્યારે કોઈ પણ મુદ્દાવાળો પ્રશ્ન પૂછાય તો ત્યારે સૌથી પહેલાં આપણે મુદ્દા લખી દેવાના અને ત્યાર પછી એને વિગતવાર સમજાવવાનું. તો હવે આપણે એની સમજૂતી મેળવીએ. સંચાલનની લાક્ષણિકતાઓ, એમાં નંબર 1, સંચાલનની શાખા. તો નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે, એટલે કે સંચાલનનો જ એક ભાગ છે, જેમાં નાણાંના ઉપયોગ માટે
આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. કે આપણે આયોજનનો નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેનું આયોજન કરવામાં આવે છે, અને આપણે જે આયોજન કરેલું છે તે પ્રમાણે નાણાંનો ઉપયોગ થાય છે કે નહીં તે માટે અંકુશ રાખવામાં આવે છે. તો આ રીતે નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. નંબર 2, વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે, જેમાં નાણાંની જરૂરિયાતનો અંદાજ એટલે કે અનુમાન, એટલે કે નાણાંની કેટલી જરૂરિયાત હશે એનું અનુમાન લગાવવામાં આવે છે. એ નાણાં આપણે ક્યાંથી પ્રાપ્ત કરશું તે નક્કી કરવામાં આવે છે. એનો કેવી રીતે આપણે મહત્તમ ઉપયોગ કરી શકશું એની યોગ્ય ફાળવણી અને તેના આયોજન તથા અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી તેના અંત સુધીના બધા જ ધંધાકીય કાર્યોનો સમાવેશ થાય છે. એટલે કે જ્યારે ધંધાની શરૂઆત કરશું ત્યાંથી ધંધાનો અંત થશે ત્યાં સુધી નાણાકીય કાર્યનો સમાવેશ થશે. ત્યાર પછી નંબર 3, સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ વગેરે અંગેના નિર્ણયો નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે. કેટલું ઉત્પાદન કરવાનું છે, કેટલું વેચાણ કરવાનું છે, સંશોધન અને વિકાસ પાછળ આપણે કેટલો ખર્ચ કરવાનો છે, આ બધાનો આધાર નાણાકીય સંચાલન ઉપર થયેલો છે. નંબર 4, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. રોકાણ, મૂડી માળખું અને ડિવિડન્ડની નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સંબંધ ધરાવે છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. નંબર 5, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન 2 અભિગમો અપનાવે છે. એમાં પહેલું અભિગમ નફાનું મહત્તમીકરણ અને નંબર 2 સંપત્તિનું મહત્તમીકરણ, જેની વિસ્તૃત સમજ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. નંબર 6, ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નંબર 7, સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. કઈ કઈ પ્રવૃત્તિ? તો ઉત્પાદન, વેચાણ, બજાર અને સંશોધન. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે એટલે કે નાણાં હશે તો ઉત્પાદનની નીતિ, વેચાણની નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. આ અર્થમાં નાણાકીય સંચાલન એ સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય. અને છેલ્લો મુદ્દો જોઈએ આપણે, 2 ભાગમાં વિભાજન.
નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય છે. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. હવે કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડીના સંચાલનમાં રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. હોમવર્ક: નાણાકીય સંચાલનનો અર્થ અને વ્યાખ્યા તમારે લખીને તૈયાર કરવાનું છે. લાક્ષણિકતાઓના મુદ્દા 5 વાર લખીને તૈયાર કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે નાણાકીય સંચાલનના હેતુઓ અને મહત્વ જોઈશું. થેન્ક યુ.